આજની આપણી ચર્ચા એક એવા સવાલથી શરૂ થાય છે જે પહેલી નજરે બહુ સરળ લાગે, પણ જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ તેમ તેમ એ ધર્મશાસ્ત્રના મોટા રહસ્યોના દરવાજા ખોલી નાખે છે. અને સવાલ છે, શું દેવદૂતોને પણ મનુષ્યોની જેમ આત્મા હોય છે? આ સવાલ છે ને એક કોયડા જેવો છે. કારણ કે આપણી પાસે જે સ્ત્રોત છે એ આપણને બે બિલકુલ અલગ ચિત્રો બતાવે છે. એક બાજુ આપણે વાંચીએ છીએ કે દેવદૂતો અબ્રાહમ સાથે બેસીને જમે છે, એમને સ્પર્શી શકાય છે. અને બીજી બાજુ બાઇબલમાં જ સ્પષ્ટ લખ્યું છે કે દેવદૂતો તો આત્મિક જીવો છે. બરાબર. આ જ તો ગૂંચવણ છે. કોઈ વસ્તુ એક જ સમયે ભૌતિક રીતે ભોજન પણ કરતી હોય અને સંપૂર્ણપણે આત્મિક પણ હોય, એ કઈ રીતે શક્ય છે? એટલે આજે આપણું કામ આ કોયડાને ઉકેલવાનું છે. આપણી પાસે જે મટીરિયલ છે એ આ સવાલના બે જુદા જુદા જવાબ આપે છે. અને આ માત્ર દેવદૂતો વિશેની કોઈ ટેકનિકલ ચર્ચા નથી. આ ચર્ચાના અંતે જે વાત સામે આવશે એ કદાચ એ સમજાવશે કે આખી સૃષ્ટિની મુક્તિની જે મોટી વાર્તા છે એમાં મનુષ્ય જ કેમ કેન્દ્રમાં છે. તો ચાલો આ રહસ્યને ખોલવાનું શરૂ કરીએ. પહેલી દલીલ એમ કહે છે કે હા, દેવદૂતોને આત્મા હોય છે. આની પાછળનો તર્ક મતલબ બહુ સીધો સાધો છે. આપણે મનુષ્યોમાં બુદ્ધિ, લાગણીઓ, નિર્ણય લેવાની શક્તિ આ બધું ક્યાંથી આવે છે? આપણા આત્મામાંથી આપણે એમ માનીએ છીએ. બરાબર. તો આપણે જોઈએ છીએ કે દેવદૂતો પણ બુદ્ધિશાળી છે. તેઓ લાગણીઓ અનુભવે છે, આનંદ, ક્રોધ. અને સૌથી અગત્યનું, તેઓ પોતાની ઈચ્છાથી નિર્ણયો લઈ શકે છે. લ્યુસિફરનું પતન એ એની પોતાની ઈચ્છાશક્તિનું જ પરિણામ હતું ને. તો તર્ક એવો છે કે જો મનુષ્યમાં આ બધા ગુણો એના આત્મામાંથી આવતા હોય અને દેવદૂતોમાં પણ આ ગુણો છે, તો એમની પાસે પણ આત્મા હોવો જોઈએ, ખરું ને? બરાબર. અને આ દલીલને વધુ મજબૂત કરવા માટે સ્ત્રોત એક ખૂબ જ આશ્ચર્યજનક શ્લોક ટાંકે છે. યિર્મયા 32:41. એમાં ઈશ્વર પોતે કહે છે કે તેઓ તેમના લોકોને આનંદથી સ્થાપિત કરશે, અને એ પણ મારા પૂરા હૃદયથી અને મારા પૂરા આત્માથી. એક મિનિટ. હા? અહીં આત્મા માટે જે મૂળ હિબ્રુ શબ્દ છે એ નેફેશ છે. આ તો બહુ મોટી વાત છે. ઈશ્વરને પણ આત્મા એટલે કે નેફેશ છે. એનો અર્થ શું થાય? શું એ મનુષ્યના આત્મા જેવો જ છે? આ વાત મને થોડી ગૂંચવે છે. સારો પ્રશ્ન છે. અહીં નેફેશનો અર્થ જીવંત અસ્તિત્વ, જીવનશક્તિ કે પછી સેલ્ફ જેવો થાય છે. એનો મતલબ એ નથી કે ઈશ્વરને આપણા જેવો મર્યાદિત આત્મા છે, પણ એમના અસ્તિત્વમાં પણ ઈચ્છા, લાગણી અને વ્યક્તિત્વ છે. હવે દલીલ એવી છે કે જો સર્જનહારના અસ્તિત્વને નેફેશ તરીકે વર્ણવી શકાય, તો પછી એમના દ્વારા બનાવાયેલા દેવદૂતો પાસે નેફેશ કેમ ન હોઈ શકે? સમજાયું. એટલે કે આત્મા હોવો એ માત્ર મનુષ્યની ખાસિયત નથી, પણ પેલી ભૌતિક શરીરવાળી વાતનું શું? દેવદૂતો ખાઈ પી શકે છે? એનો આત્મા સાથે શું સંબંધ? અહીંયા જ આધ્યાત્મિક શરીરનો જે ખ્યાલ છે તે આવે છે. સ્ત્રોત લૂક 20:36નો ઉલ્લેખ કરે છે, જ્યાં કહેવાયું છે કે પુનરુત્થાન પામેલા મનુષ્યો દેવદૂતો જેવા બની જશે. અને બીજી જગ્યાએ કહ્યું છે કે પુનરુત્થાન પામેલાઓને એક આધ્યાત્મિક શરીર મળશે. અચ્છા. આ બંનેને જોડીએ તો અર્થ એ થાય છે કે દેવદૂતોને પણ એક પ્રકારનું શરીર છે, ભલે તે આધ્યાત્મિક હોય. પણ આધ્યાત્મિક શરીર એટલે શું? શું એ કોઈ ભૂત જેવું હોય? કારણ કે મને યાદ નથી કે કોઈ ભૂત માછલી અને મધપૂડો ખાતું હોય જેવું પુનરુત્થાન પામેલા ઈસુએ ખાધું હતું. અને દેવદૂતોએ તો અબ્રાહમ સાથે ભોજન લીધું હતું. આ તો એકદમ ભૌતિક ક્રિયા છે. આ કેવી રીતે શક્ય બને? અને આજ તો આ દલીલનો સૌથી મજબૂત મુદ્દો છે. આધ્યાત્મિક શરીરનો અર્થ નિરાકાર નથી. એનો અર્થ છે એક એવું શરીર જે આત્મિક જગતના નિયમોથી ચાલે છે, ભૌતિક જગતના નહીં. એ ભૌતિક જગત સાથે જોડાઈ શકે છે, ખાઈ પી શકે છે, સ્પર્શ કરી શકે છે. જેમ ઉત્પત્તિમાં દેવદૂતો લોટ અને એના પરિવારને હાથ પકડીને બહાર લઈ જાય છે. તો આ દૃષ્ટિકોણ મુજબ જો દેવદૂતો પાસે આટલું સક્ષમ શરીર છે, તો શું એ તર્કસંગત નથી કે એમની પાસે મનુષ્યોની જેમ એ શરીરને ચલાવવા માટે એક આત્મા પણ હોય? ઠીક છે, આ દલીલ તો ખૂબ જ મજબૂત લાગે છે. દેવદૂતોમાં બુદ્ધિ, લાગણી છે, ઈશ્વર માટે નેફેશ શબ્દ વપરાયો છે, અને એમની પાસે એક શરીર પણ છે જે ભૌતિક ક્રિયાઓ કરી શકે છે. હું લગભગ માની ગઈ છું.
પણ મારા મગજમાં એક બીજો શ્લોક આવે છે જે આખી વાતને ઉલટાવી નાખે એવું લાગે છે. અને મને લાગે છે કે હું જાણું છું કે તમે કયા શ્લોકની વાત કરી રહ્યા છો. હિબ્રુ 1.14 બરાબર ને? બિલકુલ. એમાં સ્પષ્ટપણે લખ્યું છે, શું તે બધા સેવા કરનારા આત્મિક જીવો નથી? અહીં તો એમને સીધા જ આત્મિક જીવો કહ્યા છે, આત્મા નહીં. આ તો પહેલી દલીલના પાયા પર જ સવાલ ઊભો કરે છે. અને આ જ સિક્કાની બીજી બાજુ છે. આ દૃષ્ટિકોણ કહે છે કે દેવદૂત અને મનુષ્યના મૂળભૂત બંધારણમાં જ ફરક છે. મનુષ્યનું મૂળ તત્વ છે આત્મા, જેની પાસે એક આત્મિક જીવ છે, જ્યારે દેવદૂતનું મૂળ તત્વ જ આત્મિક જીવ છે. એમની પાસે કોઈ અલગથી આત્મા નથી. આ થોડું જટિલ છે. આત્મા જેની પાસે આત્મિક જીવ છે અને આત્મિક જીવ, આ બંને વચ્ચેનો વ્યવહારુ તફાવત શું છે? આને સમજવા માટે ચાલો એક ઉપમા લઈએ. કલ્પના કરો કે મનુષ્ય એક કાર જેવો છે. ઓકે. એની પાસે એક શરીર છે, એટલે કે કારની બોડી. એક એન્જિન છે, એટલે કે આત્મિક જીવ. અને એક ડ્રાઈવર છે. અને ડ્રાઈવર એટલે આત્મા. બરાબર. ડ્રાઈવર નક્કી કરે છે કે કાર ક્યાં જશે, કેવી રીતે ચાલશે. હવે દેવદૂતની કલ્પના એક અત્યાધુનિક પેલી શું કહેવાય? સેલ્ફ ડ્રાઇવિંગ કાર. હા, બરાબર. એક સ્વયં સંચાલિત કાર. એની પાસે પણ બોડી અને એન્જિન છે, પણ કોઈ અલગ ડ્રાઈવર નથી. એનું એન્જિન જ એટલું શક્તિશાળી અને બુદ્ધિશાળી છે કે પોતે જ બધા નિર્ણયો લે છે. વાહ, આ ઉપમાથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તો જ્યારે આદમે પાપ કર્યો ત્યારે એ ડ્રાઈવર એટલે કે આત્મા દ્વારા લેવાયેલો એક ખોટો નિર્ણય હતો. પણ જ્યારે લ્યુસિફરે બળવો કર્યો ત્યારે એ સ્વયં સંચાલિત સિસ્ટમ એટલે કે આત્મિક જીવ એ પોતે જ બગડી ગયો. બરાબર. આ દૃષ્ટિકોણ મુજબ દેવદૂતની બુદ્ધિ, લાગણી, ઈચ્છાશક્તિ બધું એના આત્મિક જીવમાં જ સમાયેલું છે. એને કોઈ અલગ ડ્રાઈવર કે આત્માની જરૂર નથી. અને રહી વાત ખાવા પીવાની, તો તે એમના અત્યાધુનિક આધ્યાત્મિક શરીરની ક્ષમતા હોઈ શકે છે. જેમ કોઈ આધુનિક રોબોટ ચાલી શકે, તેમ દેવદૂતનું શરીર પણ ભૌતિક ક્રિયાઓ કરી શકે. પણ એનો અર્થ એ નથી કે એની અંદર મનુષ્ય જેવો આત્મા બેઠો છે. ઠીક છે. હવે આપણી પાસે બે એકદમ અલગ અને મજબૂત દલીલો છે. એક કહે છે કે દેવદૂતો ડ્રાઈવર સાથેની કાર છે. અને બીજી કહે છે કે તેઓ સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે. આ એક રસપ્રદ ચર્ચા છે. પણ સાચું કહું તો આનાથી સામાન્ય જીવનમાં શું ફરક પડે છે? આપણે આ બધી માથાકૂટ શા માટે કરી રહ્યા છે? અહીંયા જ આ આખી ચર્ચા એકદમ અંગત અને મહત્વની બની જાય છે. કારણ કે આ સવાલનો જવાબ આપણને એ સમજાવે છે કે મનુષ્યના પાપોના પ્રાયશ્ચિતની યોજના જેવી છે તેવી કેમ છે. સ્ત્રોત આ મુદ્દાને પ્રાયશ્ચિતના સિદ્ધાંત સાથે જોડે છે. પ્રાયશ્ચિત એટલે ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા મનુષ્યના પાપોની માફી. પણ દેવદૂતોના આત્માની ચર્ચાને એની સાથે શું લેવા દેવા? ઘણો ઊંડો સંબંધ છે. સ્ત્રોત હિબ્રુ 2.14-17 નો ઉલ્લેખ કરે છે, જે કહે છે કે મનુષ્યોને બચાવવા માટે ઈશ્વરના પુત્રને મનુષ્ય બનવું પડ્યું. તેમણે લોહી અને માંસ ધારણ કરવું પડ્યું. દેવદૂતનું રૂપ ન લીધું, પણ મનુષ્યનું રૂપ લીધું. બરાબર. પણ શા માટે? સર્વશક્તિમાન ઈશ્વરના પુત્ર માટે શું ફરક પડતો હતો કે એ દેવદૂત તરીકે આવે કે મનુષ્ય તરીકે? એક શક્તિશાળી દેવદૂત તરીકે આવીને પણ એ પાપોનું પ્રાયશ્ચિત કરી શક્યા હોત ને? કરી શક્યા હોત. સ્ત્રોત કહે છે કે આ એમની ક્ષમતાનો પ્રશ્ન નહોતો. આ મનુષ્યની સમજ અને સ્વીકૃતિનો પ્રશ્ન હતો. જરા કલ્પના કરો, જો એક શક્તિશાળી, લગભગ અવિનાશી દેવદૂત વધસ્તંભ પર મૃત્યુ પામે, તો શું મનુષ્ય તરીકે આપણે ઈશ્વરના પ્રેમ અને ત્યાગની ઊંડાઈને સમજી શક્યા હોત? આપણે કદાચ વિચારત કે આ તો એક દેવદૂત છે, એને શું ફરક પડે છે? સાચી વાત છે. એ તો કોઈ સુપર હીરોની ફિલ્મ જોવા જેવું થાત. આપણને એની શક્તિ દેખાત, એની વેદના નહીં. બરાબર. પણ જ્યારે આપણે આપણા જેવા જ એક મનુષ્યને, જે લોહી માંસનો બનેલો છે, જે પીડા અનુભવે છે, એને વધસ્તંભ પર આપણા પાપો માટે મૃત્યુ પામતો જોઈએ છીએ, ત્યારે ઈશ્વરની વેદના, એમનો પ્રેમ અને એમના ત્યાગનો સાચો અર્થ સમજાય છે. મનુષ્યની નબળાઈમાં ઈશ્વરની શક્તિ પ્રગટ થઈ. એક દેવદૂતની શક્તિમાં એ સંદેશ કદાચ ખોવાઈ જાત. પ્રાયશ્ચિતને સ્વીકારવા માટે એની સાથે ભાવનાત્મક રીતે જોડાવું જરૂરી છે. અને આ જોડાણ ત્યારે જ શક્ય હતું જ્યારે ઈશ્વર પુત્ર આપણી જેમ જ આત્મા ધરાવતા મનુષ્ય બને. એટલે આખી યોજના મનુષ્ય કેન્દ્રિત હતી. પણ આનો બીજો અર્થ એ પણ થાય છે કે આ વ્યવસ્થા પતિત દેવદૂતો
એટલે કે શૈતાન અને એના સાથીઓ માટે ન હતી. શું એ એમની સાથે અન્યાય નથી? સ્ત્રોત આ મુદ્દા પર સ્પષ્ટ છે. તે કહે છે કે વર્તમાન સમય અને અવકાશના બંધારણમાં પતિત દેવદૂતો માટે પ્રાયશ્ચિતની કોઈ જોગવાઈ નથી. જો ઈશ્વર પુત્ર દેવદૂત બનીને આવે તો પણ તેઓ એને સ્વીકારશે નહીં, કારણ કે એમની સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમનો બળવો એટલો મૂળભૂત અને અંતિમ હતો કે એમના સ્વભાવમાં પસ્તાવાની કોઈ શક્યતા જ નથી. એમનું પતન અને મનુષ્યનું પતન બંને અલગ પ્રકારના હતા. આ તો ખરેખર ગહન વાત છે, પણ મને લાગે છે કે અહીં એક હજી મોટું ચિત્ર છે. સ્ત્રોતમાં કંઈક એવો ઉલ્લેખ છે કે મનુષ્યના પ્રાયશ્ચિતથી દેવદૂતોનો હેતુ પણ પૂર્ણ થાય છે. આ વાત મને બરાબર સમજાઈ નહીં. આપણી મુક્તિથી એમને શું ફાયદો? અને આ જ આખી ચર્ચાનો સૌથી અદ્ભુત અને આશ્ચર્યજનક નિષ્કર્ષ છે. સ્ત્રોત સૂચવે છે કે ઈશ્વરની યોજના માત્ર મનુષ્યને બચાવવાની ન હતી. મનુષ્યને બચાવવાની પ્રક્રિયા દ્વારા ઈશ્વર સારા દેવદૂતોને પણ કંઈક શીખવી રહ્યા હતા. શું શીખવી રહ્યા હતા? ઈશ્વરના સ્વભાવની ઊંડાઈ. વિચારો, દેવદૂતોએ ઈશ્વરની શક્તિ જોઈ હતી, એમની પવિત્રતા જોઈ હતી, એમની બુદ્ધિ જોઈ હતી, પણ મનુષ્યની મુક્તિની ગાથા દ્વારા એમણે પહેલીવાર ઈશ્વરની કૃપા, દયા અને ક્ષમાને એના ચરમ સ્વરૂપમાં જોઈ. એમણે જોયું કે જે ઈશ્વર એક પવિત્ર દેવદૂતના બળવાને સહન નથી કરતા, એ જ ઈશ્વર એક નબળા મનુષ્યના પાપને માફ કરવા માટે પોતાના પુત્રનું બલિદાન આપવા તૈયાર છે. એટલે કે મનુષ્યની મુક્તિની આખી વાર્તા સ્વર્ગમાં દેવદૂતો માટે એક જીવંત પાઠશાળા બની ગઈ. બિલકુલ. આપણી મુક્તિની ગાથા જોઈને દેવદૂતો ઈશ્વરની બહુપરિમાણીય બુદ્ધિ અને એમના અગાધ પ્રેમને વધુ ઊંડાણપૂર્વક સમજી શક્યા. આ રીતે મનુષ્યનું પ્રાયશ્ચિત માત્ર મનુષ્ય માટે નહીં, પણ સમગ્ર સૃષ્ટિ માટે, દેવદૂતો માટે પણ કેન્દ્ર સ્થાને છે. એ એમના અસ્તિત્વના હેતુને પણ એક નવો અર્થ આપે છે. આટલી બધી ઊંડી ચર્ચા, બે મજબૂત દલીલો અને પ્રાયશ્ચિત સાથેનું આટલું ગહન જોડાણ, આ બધું સમજાવ્યા પછી સ્ત્રોત અંતમાં કયા નિષ્કર્ષ પર આવે છે? કઈ દલીલ સાચી છે? અને અહીંયા જ સ્ત્રોત આપણને આશ્ચર્યચકિત કરી દે છે. આટલી બધી દલીલોનું વજન કર્યા પછી લેખક એક કોરિયન શબ્દ વાપરે છે, મુરુગત્તા. મુરુગત્તા. એનો અર્થ શું થાય? એનો અર્થ થાય છે, મને ખબર નથી. શું વાત છે! આટલી બધી મહેનત પછી છેલ્લો જવાબ એ છે કે ખબર નથી. મને તો આ વાત ગમી. આમાં એક પ્રકારની પ્રામાણિકતા છે. બરાબર. આ બતાવે છે કે અમુક રહસ્યો ઈશ્વરે પોતાની પાસે રાખ્યા છે. આપણે એટલું જાણીએ છીએ કે દેવદૂતો પાસે બુદ્ધિ, લાગણી અને ઈચ્છાશક્તિ છે, પણ તે એમના આત્મામાંથી આવે છે કે એમના આત્મિક જીવમાંથી, તે અંતિમ સત્ય ફક્ત ઈશ્વર જ જાણે છે. પણ આ ચર્ચા આપણને વિચારતા કરી મૂકે છે. કઈ રીતે? સ્ત્રોતમાં જ કેટલાક ધારદાર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેના પર આપણે વિચાર કરવો જોઈએ. શું આત્મા આત્મિક જીવ માટે પ્રાયશ્ચિત કરી શકે? શું આત્મિક જીવ આત્મા માટે પ્રાયશ્ચિત કરી શકે? આ પ્રશ્નો બતાવે છે કે આ વિષય દેવદૂતોના બંધારણ કરતાં વધુ પ્રાયશ્ચિતના સ્વરૂપ અને અસ્તિત્વના હેતુ વિશે છે. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે સાંભળનાર માટે અંતિમ વિચાર શું હોઈ શકે? અંતિમ વિચાર દેવદૂતો વિશે નથી, પણ આપણા પોતાના વિશે છે. જો મુક્તિનો સમગ્ર માર્ગ કોઈ જીવના પ્રકાર પર આટલો બધો આધાર રાખતો હોય કે ઈશ્વરના પુત્રને બીજું કંઈ નહીં પણ મનુષ્ય જ બનવું પડ્યું, તો આપણી મનુષ્ય તરીકેની ઓળખ આપણા આધ્યાત્મિક ભાગ્ય માટે ખરેખર કેટલી કેન્દ્રીય છે? એ માત્ર એક જૈવિક લેબલ નથી. આ સ્ત્રોત મુજબ એ મુક્તિની આખી વાર્તાનો પાયાનો પથ્થર છે.